I Jayesh Brother welcome you all to my channel Fragrance of Education. Friends, in the last video we talked about the third part of Unit 1, Read 1 of English Standard 11, the journey of my life from Earth to Everest. In this video we will talk about the last scene of this Unit Read 1. આપણે આના છેલ્લા સીન વિશે વાત કરવાની છે. We also talked about in the last video the beginning of the story, the first, second and the third scene of Read 1. આના ત્રણ સીનની ચર્ચા કરેલી છે. In the third scene we come to know about that Arunima Sinha retrained at the institution of Bachendri Pal at Uttarkasi. ઉત્તરકાશીમાં જે એની સંસ્થા આવેલી છે બચેન્દ્રી પાલની, એમાં અરુણિમા સિન્હાએ જે માઉન્ટેન નું જે ચઢાણ છે એના માટે આપણે એક શબ્દ જોયેલો, એક્સપેડિશન, કે જેના વિશેની એને ટ્રેનિંગ લીધેલી હતી. તો અહીંયા she also completed her journey, જે ચામસર કાંગડી નામનું જે લદ્દાખમાં આવેલું શિખર છે એ ચડી ગયેલી હતી ને હવે એ પોતાનું જે આ એવરેસ્ટ ચડવાની જે પોતાનું ધ્યેય છે એ પૂરું કરશે. તો લેટ અસ રીડ ધ fourth scene of this unit, the journey of my life from earth to Everest. મિત્રો, અહીંયા આપણું રીડ 1 પૂરું થશે, આ વિડિયો પૂરો થશે એટલે. તો આ વિડિયોને વારંવાર જોઈને તમે યુ કેન રિવિઝન કરી શકો છો, જેથી કરીને તમને એક એક સ્પેલિંગ, એક એક લાઈન પૂરેપૂરી સમજાઈ જાય. તો સો લેટ અસ સ્ટાર્ટ ધ જર્ની ઓફ અર્થ ટુ એવરેસ્ટ, fourth scene of this unit. Scene 4. I arrived at Everest Base Camp on 11th April 2013. Near about 2 years had passed since she was thrown out of the moving train. At the camp, nobody seemed to know that I had an artificial leg. One day, while returning, my left leg got wet with snow because I had slipped a couple of times on the slippery surface. Next morning, I left the artificial leg out in the sun to dry. At that time, some foreigners realized that I had only one leg. After that, my TRP soared. શું કહે છે મિત્રો? Here, Arunima Sinha talks about that all the persons that were going with her, કે જે વ્યક્તિઓ એની સાથે જતા હતા, they did not know that અરુણિમા સિન્હા had an artificial leg. તે જાણતા ન હતા કે અરુણિમાનો જે લેગ છે, પગ છે, એ કૃત્રિમ છે. પણ એક ઘટના બને છે, એ ઘટનાથી they realized that અરુણિમા સિન્હા had an artificial leg. એ ઘટના પછી તેઓ જાણે છે કે અરુણિમાનો જે પગ છે એ આર્ટિફિશિયલ છે. જોઈએ કેવી રીતે. I arrived at Everest Base Camp. આપણે વાત કરેલી મિત્રો બેઝ કેમ્પની, કે જે પડાવ હોય કે જ્યાં આગળના ચઢાણની તૈયારી કરવાની હોય અને પોતે આરામ પણ કરી શકે. I arrived એટલે આવી પહોંચી, રીચ એટ એવરેસ્ટ બેઝ કેમ્પ, એવરેસ્ટના બેઝ કેમ્પમાં આવે છે. On 11th April 2013, 11 એપ્રિલ 2013 ના દિવસે તે એવરેસ્ટ બેઝ કેમ્પમાં પહોંચે છે. પ્રશ્ન પૂછાય કે when did અરુણિમા સિન્હા arrive at Everest Base Camp? ક્યારે પહોંચે છે? તો 11th April 2013, એટલે કે 11 એપ્રિલ 2013 ના રોજ એ એવરેસ્ટ બેઝ કેમ્પમાં પહોંચે છે. Near about 2 years had passed. Near about એટલે લગભગ, almost 2 years એટલે 2 વર્ષ, past એટલે પસાર થઈ ગયેલા છે, exhausted. Since કે જ્યારે she was thrown out of the moving train. Moving train એટલે ચાલતી ટ્રેન, સ્પીડિંગ ટ્રેન. thrown out of એટલે બહાર ફેંકી દેવામાં આવેલી, કે ટ્રેનમાંથી બહાર ફેંકી દેવામાં આવેલી. એના 2 વર્ષ પૂરા થઈ ગયેલા છે અને 2 વર્ષ પૂરા થઈ ગયા છે એટલે એ યાદ કરે છે પોતાની જે ટ્રેજિક એક્સિડન્ટ હતો, આપણે જોયો હતો યુનિટ સીન 1 ની અંદર.
At the camp, nobody seemed to know that I had an artificial leg. At the camp એટલે base camp માં nobody એટલે કોઈ પણ વ્યક્તિ નહીં, no one. Seemed to know એટલે લાગતું હતું, કોઈ પણ વ્યક્તિને એવું લાગતું ન હતું કે I had an artificial leg. Nobody know, કોઈ પણ જાણતું ન હતું, knows કે મારે કૃત્રિમ પગ હતો, લેફ્ટ લેગ હતો જે આર્ટિફિશિયલ હતો. One day, એક દિવસ, while returning, મિત્રો returning એ નવો સ્પેલિંગ છે. returning એટલે coming back, come back એટલે પાછા ફરવું. my left leg, એનો જે ડાબો પગ છે એટલે એવરેસ્ટ માંથી પાછા ફરતી વખતે got wet નો મીનિંગ છે became moist અથવા soaked with water, પાણીથી પલળી જવું. એટલે કે એનો જે with snow, અહીંયા સ્નો ની વાત છે, બરફના પાણીના કારણે એનો જે પગ છે એ પલળી જાય છે, જે પગ હતો આર્ટિફિશિયલ એની વાત છે. બીકોઝ કારણ કે I had slipped a couple of times. સ્લીપ એટલે સરકી જવું, લપસી જવું. couple of એટલે થોડાક, times એટલે ઘણી બધી વખત. એ ઘણી બધી વખત એ સરકી જતી હતી, લપસી જતી હતી બરફની અંદર. on the slippery surface, slippery એટલે causing slip અથવા slide, લપસણું. સરફેસ એટલે આઉટર લેયર, સપાટી. જે સપાટી છે બરફની એમાં ઘણી બધી વખત એ લપસી જતી હતી, અને લપસી જવાના કારણે વારંવાર એનો જે પગ છે એ કેવો થઈ જાય છે તો એ પલળી જાય છે. એની વાત કરે છે કે while returning one day, એક દિવસ પાછા ફરતી વખતે my left leg got wet with snow, બરફના કારણે એ પલળી ગયો. because I had slipped a couple of times on the slippery surface, કારણ કે ઘણી બધી વખત એ લપસની સપાટી ઉપર તે લપસી જતી હતી. નેક્સ્ટ મોર્નિંગ, બીજા દિવસની સવારે I left the artificial leg. લેફ્ટ એટલે કાઢ્યો, લીવ. આર્ટિફિશિયલ લેગ એટલે એનો જે પગ હતો કૃત્રિમ પગ એ કાઢે છે. out in the sun to dry. out એટલે બહાર, sun એટલે સૂર્ય તાપમાં, dry એટલે સુકાવા માટે, એનો પગ સુકાવા માટે બહાર કાઢે છે. why did Arunima Sinha leave his left leg out? શા માટે બહાર કાઢે છે? because she wanted to dry it in the sun. સૂર્યના તડકામાં એ તપાવવા માંગતી હતી, સુકાવવા માંગતી હતી. at that time એટલે એ જ ક્ષણે, એ સમયે some foreigners એટલે કે some foreigners were there with Arunima Sinha. અરુણિમા સિન્હા સાથે એનું જે આ ધ્યેય હતું ટુ સ્કેલ ધ માઉન્ટ એવરેસ્ટ, એની સાથે બીજા ફોરેનરો પણ હતા. કારણ કે બચેન્દ્રી પાલની ઇન્સ્ટિટ્યૂટમાં ઘણા બધા લોકો ટ્રેનિંગ લેતા હોય છે. ફોરેનર્સ એટલે કે વિદેશીઓ. રિયલાઇઝ એટલે એક્ચ્યુઅલાઇઝડ, અને એક્ચ્યુઅલાઇઝ એટલે પ્રતીતિ થઈ. ધેટ કે શું પ્રતીતિ થઈ? I had only one leg, એને એક જ પગ હતો. એ વાતની સાચી ખબર ફોરેનરોને ત્યારે પડે છે કે when Arunima Sinha left her left leg to dry in the sunlight, સૂર્યપ્રકાશમાં તપાવવા માટે મૂકે છે, સુકાવવા માટે મૂકે છે, ત્યારે બીજા વિદેશીઓને ખબર પડે છે કે અરુણિમા સિન્હા તો ફક્ત એક જ પગ ધરાવે છે. આમાંથી પ્રશ્ન પૂછે છે કે મિત્રો કે when did some foreigners realize that Arunima Sinha had only one leg? ત્યારે બીજા લોકોને ખબર પડે છે અરુણિમા સિન્હાને ફક્ત એક જ પગ હતો, તો આ વાત એને કરવાની છે. આફ્ટર ધેટ માય ટીઆરપી સોલ્ડ. આફ્ટર ધેટ એટલે ત્યાર પછી. હવે મિત્રો એક સ્વાભાવિક છે કે બધા લોકોને ખબર પડે એક પગ છે એટલે બધા લોકોને એના પ્રત્યે સહાનુભૂતિ થાય. તો અહીંયા પણ એવું જ થાય છે. ટીઆરપી નો મીનિંગ થશે મિત્રો ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ. જનરલી સિરિયલ, ટીવી, ન્યૂઝ ચેનલ માટે આ શબ્દ વપરાય છે. ટીઆરપી એટલે ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ. કેટલા લોકો જોવે છે એના આધારે એના પોઈન્ટ નક્કી થાય, અને એના આધારે એ ચેનલનું મહત્વ નક્કી થાય. ફેમસ, એની પ્રખ્યાત કેટલી ચેનલ છે એ નક્કી થાય. એનો મીનિંગ થાય એ મેઝર ફોર પોપ્યુલારિટી. પોપ્યુલારિટી એટલે પ્રખ્યાત, લોકપ્રિયતા કેટલી છે એ માપવાનો એક એકમ છે, એને કહેવાય ટીઆરપી. સોળ નો મીનિંગ થશે મિત્રો અહીંયા ઇન્ક્રીઝ, ગો, વધવું, ઘણું ઊંચું આવી ગઈ. એટલે આ બાબત થઈ ત્યાર પછી અરુણિમા સિન્હાની ટીઆરપી ચેનલની જેમ ખૂબ જ વધી ગઈ, કારણ કે હવે એના પ્રત્યે બધા સહાનુભૂતિ રાખે અને એને પોતાના જે ધ્યેય છે એના સુધી પહોંચવામાં મદદરૂપ થાય. તો ધીસ ઇઝ હાઉ all the foreigners, they were with Arunima Sinha in her aim to climbing the Mount Everest. They come to know
that Arunima Sinha had only one leg. ત્યારે જ ખબર પડી હતી કે એનો તો આર્ટિફિશિયલ લેગ છે અને એક જ પગ ધરાવતી હતી. Now see next paragraph what happens. અહીંયા મિત્રો એક વ્યક્તિની આપણને ઓળખ થશે, નીમા કાંચા, કે જે આનો ટ્રેનર છે. એના માટે એક શબ્દ વપરાય છે શેરપા. શેરપાનો પણ મિનિંગ જોવાનો છે. એ આગળ, ઇન માય ફાઇનલ એક્સપેડિશન ટુ સાગરમાથા, આમ તો સાગરમથા પણ કહેવાય, head of the sea, the local name for the peak of Everest, Nima Kancha was my mountain guide. He was a nice and helpful Nepalese man who you used to scold me at times when upset. The last trek to the peak of Everest began. It was a very dangerous, narrow path. I slipped and fell once. Even my oxygen was running out. In this paragraph, Arunima Sinha talks about how the mountain guide Nima Kancha, a Nepalese man, helped her. એને કેવી રીતે મદદ કરે છે આ વ્યક્તિ, એની વાત કરે છે. અને how was she struggling while climbing the Mount Everest. માઉન્ટ એવરેસ્ટનું પીક છે, શિખર છે, એ ચડતી વખતે કેવા પ્રકારની ટ્રબલ થાય છે, કેવા પ્રકારનો સંઘર્ષ થાય છે. ઇન માય ફાઇનલ એક્સપેડિશન, ફાઇનલ એટલે અંતિમ, એક્સપેડિશન નો મિનિંગ થશે અહીંયા જોખમ પર્વતારોહણ, ટુ સાગરમથા. આપણે આમ તો એના લોકલ જે આમાં બ્રેકેટમાં આપેલું છે મિત્રો, હેડ ઓફ ધ સી, સી એટલે સમુદ્રનું માથું, હેડ જે માઉન્ટ એવરેસ્ટ છે, સાગરમથા તરીકે એને લોકલ નામ આપવામાં આવેલું છે, કારણ કે સૌથી ઊંચામાં ઊંચું શિખર ઇન ધ વર્લ્ડ હોય તો એ માઉન્ટ એવરેસ્ટ છે, 8,848 મીટર. તો લોકલ નેમ એટલે કે સ્થાનિક નામ ફોર ધ પીક ઓફ એવરેસ્ટ, એવરેસ્ટના શિખરનું સ્થાનિક નામ છે સાગરમથા. એક્સપેડિશન એટલે કે જોખમી આરોહણ. એનું જે જોખમી આરોહણ હતું, છેલ્લી જે ચઢાઈ હતી સાગરમથાની, એની વાત કરે છે. એમાં નીમા કાંચા વોઝ માય માઉન્ટેન ગાઈડ. માઉન્ટેન એટલે પર્વત, ગાઈડ એટલે કાઉન્સેલર, સલાહકાર. નીમા કાંચા એનો સલાહકાર હતો. who was the mountain guide in her final expedition of Everest. એવો પ્રશ્ન પૂછાય કે એની જોખમી પર્વતારોહણ જે છેલ્લી પડાવ હતો, છેલ્લો જે ચઢાઈ હતી, એમાં એનો ગાઈડ કોણ હતો? તો નીમા કાંચા. He was a nice and helpful Nepalese man. Nice એટલે સુંદર અને helpful એટલે મદદરૂપ થનારો. Nepalese એટલે નેપાળનો, man એટલે માણસ. Who used to scold me at times. Scold નો meaning થશે grumble, ઠપકો આપ્યો. At times એટલે ઘણી બધી વખત એને ઠપકો આપતો હતો. When upset નો meaning થશે became unhappy, બેચેન થઈ જાય, નિરાશ થઈ જાય, ત્યારે ઘણી બધી વખત આ નીમા કાંચા છે એને ઠપકો આપતો હતો. The last trek to the peak of Everest began. Last એટલે છેલ્લો, ટ્રેક એટલે પાથ, વે, રસ્તો, પીક એટલે શિખર, એવરેસ્ટ એટલે એવરેસ્ટનો, બિગેન એટલે શરૂ થયો. હવે એવરેસ્ટનો છેલ્લો રસ્તો શરૂ થાય છે. It was a very dangerous narrow path. Dangerous એટલે જોખમકારક, narrow એટલે સાંકડો, અને path એટલે રસ્તો. એ ખૂબ જ જોખમકારક અને સાંકડો રસ્તો હતો. I slipped and fell once. Slip એટલે લપસી ગઈ, ફેલ એટલે પડી ગઈ. એક વખત તો એ પડી ગઈ હતી ને લપસી પણ ગઈ હતી. Even my oxygen was running out. Running out એટલે becoming out of stock, એટલે કે પુરવઠો ખલાસ થઈ જવો. એનો ઓક્સિજનનો જે પુરવઠો છે એ ખલાસ થઈ જતો હતો, કારણ કે જેમ જેમ તમે ઊંચાઈએ જાઓ એમ ઓક્સિજન ઘટતો જાય અને તમારે ઓક્સિજનની બોટલ સાથે રાખવી પડે, એની અહીંયા વાત કરે છે મિત્રો. So this is how she was struggling when climbing the Mount Everest. એની અહીંયા વાત કરેલી છે. નેક્સ્ટ વાત આપણે કરીએ નેક્સ્ટ પેરેગ્રાફની અંદર. નેક્સ્ટ પેરેગ્રાફ, I was struggling with my painful leg. My Sherpa said I must quit, but I knew that there was no going back. I pushed forward, though my Sherpa kept insisting that I should return. I have enough oxygen to reach the summit and hoist the country's flag. What happens afterwards doesn't matter anymore. I told Nima Kancha formally. મિત્રો અહીંયા જે શેરપા છે, એનો શેરપા કોણ છે? તો નીમા કાંચા.
એને સમજાવવાનો પ્રયત્ન કરે છે. હી ટ્રાઈઝ ટુ કન્વિન્સ હર કે તું છોડી દે હવે નીચે, કારણ કે એની પાસે ઓક્સિજન પૂરતો નથી અને હવે એને હજી આગળ ઉપર પહોંચવાનું છે. પણ બને છે એવું એના મક્કમ નિર્ણય કરેલો હતો, એનામાં સ્ટ્રોંગ ડિટર્મિનેશન હતું છે કે જેના કારણે એ એવરેસ્ટ પાર કરીને બતાવશે. શું કહે છે? આઈ વોઝ સ્ટ્રગલિંગ. સ્ટ્રગલિંગ એટલે એનો મિનિંગ એવો થશે ફાઇટિંગ, સંઘર્ષ કરતી. હું સંઘર્ષ કરતી હતી. વિથ માય પેઇનફુલ લેગ. પેઇનફુલ લેગ એટલે પેઇનિંગ લેગ એટલે પીડાતો, હર્ટિંગ લેગ એટલે પગ. એનો જે પગ પીડાતો હતો, જે ડાબો પગ નીકળી ગયો હતો, વેટ થઈ ગયો હતો અને પછી એ કાઢીને સૂકવે છે છતાં પણ એ ઉપર ચાલુ રાખે છે ચડવાનું, એટલે એની સાથે પીડાતી હતી, ખૂબ જ એને પીડા થતી હતી. માય શેરપા. શેરપાનો મિનિંગ થોડોક ડિફિકલ્ટ છે, જોઈએ. શેરપા એટલે મેમ્બર ઓફ એ હિમાલયન પીપલ લિવિંગ ઓન ધ બોર્ડર્સ ઓફ નેપાલ એન્ડ તિબેટ, renowned for their skill in mountaineering. માઉન્ટેનિયરિંગ જોયું હતું, પર્વતારોહણના જે સ્કિલ ધરાવતા હોય એને કહેવાય શેરપા, કે જે નેપાળ અને તિબેટની સરહદ જે ભારતની આવેલી છે ત્યાં એ હિમાલયના લોકો રહે છે, એના સભ્યો રહે છે કે જેને પર્વતારોહણનો ખૂબ જ અનુભવ હોય છે, એવા લોકોની વાત છે, એને કહેવાય શેરપા. સેડ આઈ મસ્ટ ક્વિટ. એને શેરપા કોણ હતો? તો નિમા કાંચાએ કીધું કે આઈ મસ્ટ ક્વિટ, મારે હવે છોડી દેવું જોઈએ, મારે હવે અહીંથી મારું પર્વતારોહણ બંધ કરી દેવું જોઈએ, પાછા જતું રહેવું જોઈએ. બટ આઈ ન્યૂ ધેટ ધેર વોઝ નો ગોઈંગ બેક. સાહેબે ફક્ત એટલું જ કીધેલું કે એવરેસ્ટ ચડોગી, અને એ જ જે વાક્ય એના મનમાં બાંધી લે છે અને પોતે ધ્યેય બનાવી લે છે. મેરી શેરની તરીકે ઓળખેલી બચેન્દ્રી પાલે હવે એ પાછી ના વળે, એની અહીંયા વાત છે. આઈ ન્યુ એટલે હું જાણતી હતી, ધેટ એટલે કે ધેર વોઝ નો ગોઈંગ બેક, હવે મારે પાછા જવાનું નથી. ધેર વોઝ નો રિટર્નિંગ, કોઈ પાછા જવાનો કોઈ ચાન્સ જ નથી. આઈ પુશ ફોરવર્ડ. પુશ ફોરવર્ડ એટલે એનો મિનિંગ એવો થશે વેન્ટ અહેડ, આગળ ગઈ, આગળ જવું, આગળ વધવું. ધો છતાં પણ માય શેરપા, એનો શેરપા કેપ. કેપ એટલે ચાલુ રાખ્યું, કીપ. ઇન્સિસ્ટિંગ. ઇન્સિસ્ટિંગ એટલે ડિમાન્ડિંગ કન્ટિન્યુઅલી, વારંવાર આગ્રહ કરવો. એના શેરપાએ વારંવાર એને આગ્રહ કર્યો પાછા જવાનો, છતાં પણ એ આગળ જતી રહી. અને આઈ શુડ રિટર્ન. શું એને ઇન્સિસ્ટિંગ, શું આગ્રહ કરેલો કે એને હવે પાછા ફરવું જોઈએ, બરોબર? છતાં પણ એ આગળ વધતી જાય છે અને પોતાનો ધ્યેય જ એની સામે છે અને એ પાર કરે છે. હવે એ વાક્ય કેટલાક બોલે છે, જોઈએ શું કહે છે. આઈ હેવ ઇનફ ઓક્સિજન. એ શેરપાને શું કહેલું? વોટ ડીડ અરુણિમા સિંહના ટેલ નિમા કાંચા. એના નિમા કાંચાને ફોર્મલી શું કીધેલું? મક્કમતાપૂર્વક કીધેલું કે આઈ હેવ ઇનફ ઓક્સિજન. ઇનફ એટલે સફિશિયન્ટ, પૂરતો. ઓક્સિજન એટલે ઓક્સિજન. ટુ રીચ ધ સમિટ. સમિટ એટલે શિખર. મારે શિખર સુધી પહોંચવા માટે મારી પાસે પૂરતો ઓક્સિજન છે. એન્ડ હોઇસ્ટ ધ કન્ટ્રીઝ ફ્લેગ. હોઇસ્ટ નો મિનિંગ થશે અહીંયા લિફ્ટિંગ અપ, ધ્વજ ફરકાવો. એના ફરકાવાના અર્થમાં. આમ તો લિફ્ટ એટલે ઊંચું કરવું થાય, પણ અહીંયા ધ્વજ ફરકાવાના અર્થમાં. અને મારે મારા દેશનો ધ્વજ ફરકાવવાનો છે, મારી પાસે પૂરતો ઓક્સિજન છે. વોટ હેપન્સ આફ્ટરવર્ડ્સ. વોટ હેપન્સ એટલે શું બને છે, હેપન એટલે બનવું, અકર્સ. આફ્ટરવર્ડ એટલે પછી. ડઝન્ટ મેટર, એ મારા માટે કોઈ બાબત નથી. એની એટલે પછી ગમે એ થાય એ મારા માટે મહત્વનું નથી. નથિંગ ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર મી. એ મારા માટે મહત્વનું નથી એક્સેપ્ટ ક્લાઇમ્બિંગ માઉન્ટ એવરેસ્ટ. માઉન્ટ એવરેસ્ટ સુધી પહોંચવા સિવાય મારા માટે કંઈ મહત્વનું નથી, એવું એ કહે છે. એ શેરપાને કહે છે. અને મારે ધ્વજ ફરકાવવાનો છે, મારી પાસે પૂરતો ઓક્સિજન છે. આઈ ટોલ્ડ નિમા કાંચા ફોર્મલી એટલે કોન્ફિડન્ટલી, મક્કમતાપૂર્વક એને નિમા કાંચાને કહી દીધું. ધીસ ઇઝ હાઉ સી ટોલ્ડ નિમા કાંચા ધેટ સી વિલ સ્કેલ માઉન્ટ એવરેસ્ટ. નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ. રિમેમ્બર. હવે પાછી એ બીજી વાત કરે છે, લોકોને ઇન્સ્પાયર કરવા માટે, વિદ્યાર્થીઓને મોટિવેટ કરવા માટે. હાઉ ડઝ સી મોટિવેટ અધર્સ? તો અહીંયા કે રિમેમ્બર, યાદ રાખો, નો વન અથવા નન કેન ડિફીટ યુ અન્ટિલ યુ કોન્સીડ. ખૂબ મહત્વનું વાક્ય છે. ડિફીટ એટલે વિન ઓવર, ના પર જીત મેળવવી, હરાવવું. યુ એટલે તમને કોઈ વ્યક્તિ હરાવી ન શકે. અન્ટિલ એટલે જ્યાં સુધી નહીં. યુ કોન્સીડ એટલે એડમિટ ડિફીટ, સરેન્ડર. તમે તમારી પોતાની જાતને જ્યાં સુધી
શું ન કરી શકો? હાર ન સ્વીકારો. તમે પોતાની જાતને શરણે ન કરો ત્યાં સુધી નો વન કેન ડિફીટ. તમને કોઈ પણ વ્યક્તિ હરાવી શકતું નથી. એની વાત અહીંયા મિત્રો કરે છે કે નો વન કેન ડિફીટ યુ અન્ટિલ યુ કોન્સીડ. તમે જ્યાં સુધી શરણે ન થાવ, તમે જ્યાં સુધી હાર ન માનો ત્યાં સુધી કોઈ વ્યક્તિ હરાવી શકે ના. એ તમે મિત્રો આનો આ એક થોટ પણ છે સ્પોકન બાય અરુણિમા સિન્હા. યસ, હા, ઓકેઝનલ ફેલર્સ વિલ ટેસ્ટ યુ. ઓકેઝનલ એટલે પ્રસંગોપાત, ક્યારેક ક્યારેક. ઇનફ્રીક્વન્ટ ફેલર્સ એટલે નિષ્ફળતાઓ. નિષ્ફળતાઓ એટલે લેક ઓફ સક્સેસ, એટલે કે સફળતા ન હોય એવી સ્થિતિ, એટલે કે નિષ્ફળતા. કે કેટલીક નિષ્ફળતા આવે છે, બટ કીપ ટ્રાઇંગ. શું કે છે કે તમને ટેસ્ટ અને તમારી પરીક્ષા લેવાનો પ્રયત્ન કરશે. ઘણી બધી નિષ્ફળતાઓ આવશે પણ તમે પ્રયત્ન કરવાનું ચાલુ રાખો. This is how અરુણિમા સિન્હા tell the students and motivate the students by about success. સફળતા વિશે કહે છે કે how can we get success? Some doors of opportunity will certainly open. Some doors એટલે કેટલાક બારણાઓ. Doors એટલે બારણાઓ. Of opportunity એટલે ચાન્સ, તક. Will certainly એટલે ચોક્કસ રીતે, surely. ઓપન એટલે કે કેટલાક તમારા બારણાઓ છે એ ખુલ્લા જ હોય છે પણ આપણે એને નોક કરવાની જરૂર છે. કે એવું વાક્ય છે કે ઓપોર્ચ્યુનિટી ડઝ નોટ નોક યોર ડોર ટ્વાઇસ. તક તમારો દરવાજો બીજી વાર ખખડાવતી નથી. તો અહીંયા પહેલી જ વાર એ પહોંચે છે. જો બીજી પાછી નીકળે પછી ફરીથી ટ્રાય કરે એવરેસ્ટ ચડવાનો તો એ થઈ શકે નહીં. ધેન આઈ કુડ સી હિમ ફોલોઈંગ me even as I continue to drag myself to the top. Then એટલે પછી I could see એટલે હું જોઈ શકતી હતી. કોને? him એટલે તેને એટલે કોને? એના શેરપાને. me એટલે મારી સાથે, ફોલો કરતી એટલે એની પાછળ જવું. as એટલે જ્યારે, even as છતાં પણ, continue to drag myself. drag એટલે મિત્રો ધસડવું. pull along with difficulty, ખૂબ જ ડિફિકલ્ટી એટલે કે મુશ્કેલી સાથે ઢસડીને ચાલવું. માયસેલ્ફ ટુ ધ ટોપ એટલે એનો પગ છે એ ધીમે ધીમે ઢસડતી ઉપર ચડતી હતી. કેવી ટ્રબલિંગ છે, કેવું સ્ટ્રગલિંગ છે મિત્રો. તો ડ્રેગ વોક એટલે ઢસડવું, પાછું વોક એટલે ચાલવું, પાછું ડ્રેગ એટલે ઢસડવું. એને ડ્રેગ વોક ડ્રેગ કહેવાય. કન્ટિન્યુ એટલે ચાલુ રહ્યું. ટીલ આઈ ઇટ ફાઇનલી હેપન. ફાઇનલી એટલે અંતે, હેપન એટલે બન્યું. જ્યારે એ એવરેસ્ટ ચડી ત્યારે આ ડ્રેગ વોક ડ્રેગ જે છે એ ચાલુ રહ્યું. તો આવી રીતે પોતાના પગને ઢસડીને ઉપર સુધી પહોંચાડે છે અને માઉન્ટ એવરેસ્ટ એ ક્લિયર કરે છે. ધીસ ઇઝ હાઉ ધ સ્ટ્રગલિંગ ઓફ અરુણિમા સિન્હા હેપન્સ. એનું જે સંઘર્ષ છે એની વાત કરવામાં આવેલી છે. અને સી મોટિવેટ્સ કે એ વ્યક્તિને મોટિવેટ પણ કરે છે, પ્રેરણા આપે છે કે કોઈ પણ કાર્ય કરવા માંગતા હોય તો તમે શરણે ન થઈ જાઓ, એને પ્રયત્ન કરો. કીપ ટ્રાઇંગ, પ્રયત્ન કરવાનું ચાલુ રાખો. નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ આપણે મિત્રો. The top is a small 20 by 20 ice table. 20 by 20 નું એ ટોપ શિખર છે. આઈસ ટેબલ એટલે બરફનો એક ટુકડો છે 20 ફૂટ બાય 20 ફૂટનો, એવો એ શિખર છે. I saw several flags of various countries fluttering proudly. મિત્રો, fluttering એટલે flapping rapidly, ખૂબ જ ઝડપથી લહેરાતા તમે ચિત્રમાં જોઈ શકો છો. અને several એટલે ઘણા બધા, flags એટલે ધ્વજ, various એટલે વિવિધ, very different, countries એટલે દેશોના, proudly એટલે with pride, ગર્વ અનુભવતા ઘણા બધા દેશોના એને ધ્વજ જોયા છે ઉપર ફરકતા હોય એવા. અને હવે એનો વારો છે. I had lived this moment so many times in mind that I did not have to be told that finally I had arrived. શું કહે છે? I had lived this moment. જ્યારે એને પોતાનો ધ્વજ ફરકાવેલો છે ઈ મોમેન્ટને, એક ક્ષણને એને ઘણી બધી વખત જીવેલી છે, પોતાના જીવનમાં અનુભવેલી છે. એ દિવસ કેવો હશે મિત્રો એના માટે? સો તેથી મેની ટાઈમ્સ ઇન માય માઇન્ડ, એના મગજમાં ઘણા બધા સમય સુધી એક ક્ષણ રહી હતી. ધેટ એટલે કે આઈ ડીડ નોટ હેવ ટુ બી ટોલ્ડ, એને કંઈ પણ કહેવાની જરૂર નથી. ધેટ ફાઇનલી આઈ હેડ અરાઇવ્ડ, એ જ્યારે પહોંચેલી અંતે પોતાના શિખર જે એવરેસ્ટ ઉપર,
ત્યારે મેં બીજું કંઈ પણ ને એક જ ક્ષણે યાદ રહી ગઈ જે એને ધ્વજ ફરકાવવાનો હતો ભારતનો, અને એને રેકોર્ડ પોતાના નામે બનાવવાનો હતો. આ વાત છે મિત્રો. At 10:55 AM સવારના 10:55 વાગ્યે on 21st May 2030 21 મે 2013 ના દિવસે I was on the top of the world. શું કહે છે? હું વિશ્વના શિખર ઉપર હતી, વિશ્વના ટોપ સ્થાન ઉપર હતી 21 મે 2013. તો અહીંયા પ્રશ્ન પૂછાય કે when did on what day did અરુણિમા સિન્હા completed her mountain Everest, completed the Mount Everest, કે Mount Everest ક્યારે એને પોતાની જે એક્સપેડિશન છે એ પૂર્ણ કર્યું? તો 21 મે 2013 ના દિવસે એની અહીંયા વાત કરેલી છે મિત્રો. કેવો દ્રશ્ય છે એની વાત છે. અને લાસ્ટ પેરેગ્રાફ જોવાનો છે આપણે કે પોતે ધ્વજ ફરકાવવાનું ચિત્ર પણ અહીંયા મૂકેલું છે, અને એને પદ્મશ્રી જે આપેલો પ્રણવ મુખર્જી આપણા રાષ્ટ્રપતિ એના દ્વારા એની પણ વાત છે અહીંયા. I felt like dancing, crying and laughing at the same time. I felt, અને શું અનુભવે છે? What did she feel at the top of the world at Mount Everest? Mount Everest ના ટોપ શિખર ઉપર શું અનુભવે છે? ડાન્સિંગ, એને નાચવાનું યાદ આવે છે, નૃત્ય, ક્રાઇંગ, રડવાનું, લાફિંગ, હસવાનું, એટ ધ સેમ, બધા જ એક જ સમયે આ બધું જ અનુભવ થાય છે મિત્રો. કેવું એક ફીલ થશે એને આવી મોટી સક્સેસ મળે છે ત્યારે. My mind was a kaleidoscope. Kaleidoscope એક એવું સાધન છે, અહીંયા એનું ડિસ્ક્રિપ્શન છે, ટ્યુબ શેપ્ડ ઇન્સ્ટ્રુમેન્ટ શોવિંગ કોન્સ્ટન્ટલી ચેન્જિંગ શેપ્સ એન્ડ કલર્સ. એટલે કે સતત કલર બદલાય, સતત આકાર બદલાય. એ તમે એમાં જુઓ, અહીંયા ચિત્ર આપેલું છે કે એ ચિત્રમાં તમે જુઓ એટલે સતત આકાર બદલાય, સતત કલર બદલાય. એવું દ્રશ્ય એ કેલિડોસ્કોપ ઓફ ઇમોશન્સ. કેવી લાગણી અનુભવે છે? વોટ ટાઈપ ઓફ ઇમોશન્સ does અરુણિમા સિન્હા feel at the top of Mount Everest? માઉન્ટ એવરેસ્ટના શિખર ઉપર કેવી લાગણી અનુભવે છે? તો કેલિડોસ્કોપ ઓફ ઇમોશન્સ, કે ઘડીક એને નૃત્ય કરવું ગમે છે, ઘડીક લાફિંગ, થોડી વાર ક્રાઇંગ, રુદન, હાસ્ય અને નૃત્ય ત્રણેય એક સાથે એની સામે આવે છે. એને સમજતું નથી what should she do, એને શું કરવું, કારણ કે એને એટલી બધી ખુશી છે એની વાત છે. Everyone has a reason to be alive. Everyone એટલે દરેક વ્યક્તિ, reason એટલે કારણ, alive એટલે કોઈ પણ વ્યક્તિના જીવનમાં કરુણ પ્રસંગ બને તો દરેક વ્યક્તિના જીવનમાં જીવવાનું કોઈ પણ એક કારણ હોવું જોઈએ, અને હોય જ છે. Maybe this was mine. Maybe એટલે કદાચ, lest, perhaps, કદાચ, this was mine. This was એટલે આ મારું હતું, mine એટલે મારું. આ એનું કારણ હતું કે જે કારણના કારણે એ જીવતી રહે છે અને પોતાનો એક પગ, આર્ટિફિશિયલ પગના કારણે એ ટોપ ઓફ ધ વર્લ્ડ એ પાર કરે છે. I held my flag and raised both my hands high up to register my country's record. એનો પગ, એનો જે ફ્લેગ છે, ધ્વજ આપણા ભારતનો જે છે, ત્રિરંગો, એ હેલ્ડ એટલે પકડે છે. raised both my hands, બંને હાથથી પકડીને મિત્રો તમે જોઈ શકો છો કેવી રીતે ફરકાવે છે. અપ એટલે ઊંચા કરે છે, ટુ રજિસ્ટર એટલે નોંધવા માટે, નોટ ડાઉન માય કન્ટ્રીઝ, રજિસ્ટર એટલે નોટ ડાઉન, નોંધ કરવી, માય કન્ટ્રીઝ રેકોર્ડ, મારા દેશનો જે રેકોર્ડ છે, કે એમ્પ્યુટીનો એક દિવ્યાંગ વ્યક્તિ કે જે એવરેસ્ટ સર કરેલું એ નોંધાવવા માટે પોતાનો જે ધ્વજ છે એ ફરકાવે છે. This is a story of Arunima Sinha, and she scaled the mountains. She completed his record. એની વાત છે. This is a very inspiring story for the students and for other person who wanted to do something in their life. કે જે વિદ્યાર્થીઓ માટે અને અન્ય વ્યક્તિઓ માટે એક ખૂબ જ રસપ્રદ અને ઇન્સ્પાયરિંગ એટલે પ્રેરણા આપનારી સ્ટોરી છે કે જેઓ કંઈક કરવા માંગે છે. ઘણી બધી નિષ્ફળતાઓ મળવા છતાં પણ એ વ્યક્તિ એ શિખર પાર કરે છે એવરેસ્ટનું. તો આવા ઘણા બધા મિત્રો, મહાન વ્યક્તિઓ છે કે જેને આપણે આદર્શ બનાવીને એના વિચારો પ્રમાણે આપણે ચાલવાનો પ્રયત્ન કરવો જોઈએ, તો આપણને સક્સેસ મળી શકે. એક નાની નિષ્ફળતાથી પાછા ફરવાથી આપણને સફળતા મળતી નથી. તો મિત્રો, આ જે 4 વિડીયો છે એ તમે જોઈને એને રિવિઝન કરી શકો છો, સ્પેલિંગ દ્વારા તમે શીખી શકો છો, અને એના પ્રશ્નો એ આપણે નેક્સ્ટ એના ડિસ્ક્રિપ્શનમાં હું મૂકીશ, પછી તમે એનો અભ્યાસ કરી શકશો. અહીંયા 2 શોર્ટ નોટ છે, એ પણ આપણે આગળ વાત કરીશું. તો મિત્રો, આઈ હોપ ધેટ યુ હેવ અન્ડરસ્ટુડ ધીસ યુનિટ કમ્પ્લીટલી. તમે સમજી ગયા હશો, અને કોઈ પ્રશ્ન હોય તો યુ કેન કોન્ટેક્ટ મી એન્ડ આસ્ક મી એનીથિંગ ફ્રોમ ઇટ. નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ પાર્ટ રીડ 2 સાથે આપણે વાત કરીશું અને મળીશું. Thank you for watching this video.